મહેસાણાના થિયેટરમાં ફૂડ વિભાગના દરોડા. મહેસાણાના વાઇડ એંગલ સિનેમામાં તપાસ હાથ ધરાઈ. વાઇડ એંગલમાં વેચાતા પોપકોર્નમાંથી જીવાત મળી આવી છે. પોપકોર્નમાં જે બટર નાખવામાં આવે છે તેના સ્થાને ફેટ સ્પ્રેડ વપરાતું હોવાનું પણ ઘટસ્ફોટ થયો છે. ફૂડ વિભાગે વાઇડ એંગલના સંચાલકોને નોટિસ ફટકારી છે. તો મહેસાણામાં આવેલું વાઇડ એંગલ જે હતું તેમાં તપાસ હાથ ધરાઈ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે ફોન લાઈન ઉપર છે. હારૂન, મહેસાણાનું જે વાઇડ એંગલ થિયેટર આવેલું છે તેમાં તપાસ કરવામાં આવી છે, શું વિગતો? મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ખાસ તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે સિનેમાઘરો છે તપાસ હાથ ધરવામાં આવી છે. 2 દિવસ પહેલા મહેસાણાના વાઇડ એંગલ સિનેમા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક પોપકોર્નની અંદર શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. તેને લઈને સ્થાનિક ગ્રાહક હતા તેને સમગ્ર મામલે વિડીયો વાયરલ કરતો હતો. જોકે ત્યારબાદ સ્ટુડન્ટ રક્ષણ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મહેસાણા ફૂડ વિભાગના અલગ અલગ ટીમો બનાવીને વાઇડ એંગલ સહિતના જે સ્થળો છે તે હાલમાં તપાસ કરવામાં આવી છે. પોપકોર્નની અંદર જેટલી બટરી જે ફેટ સ્પ્રેડ વપરાતું હોય તેવું સામે આવ્યું હતું. સમગ્ર મામલે હવે વાઇડ ફૂડ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. જરૂરી લાગશે તો આ મુદ્દે સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. પરંતુ હાલમાં જે રીતે અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી છે ને અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવી છે. ચોક્કસથી હારૂન, માહિતી બદલ આભાર.